જય માતાજી મિત્રો, જો બપોરના વાગી ગયા હતા 2 ને આપણે ખાઈ પીને પરવારીને લખવા બેસી ગયા હતા, કારણ કે આજે તો કોલેજ ગયા નહોતા એટલે લેસન તો કરવું પડે ને. પછી જો લેસન કરતાં કરતાં પછી આરાહ આવી ગઈ અને હવે આવતી હતી નીંદર, એટલે પછી એવું લાગ્યું કે હવે ઊંઘવું પડશે, એટલે હુંઈ ગઈ અને પછી જાગીને પછી ઠંડા પાણીએ મોં ધોઈ નાખ્યું. પછી જો મારા પપ્પાએ કેવડી મોટી તિજોરી દઈ દીધી છે, પણ કપડાં તો મારતા જ નથી ને કેમના મવડાવવા ખબર જ નથી પડતી મને તો. તેમ છતાં પણ મવડાવીને મૂકી દીધી ચા. પહેલાં ગરમ પાણી કરીને પછી ચા મૂકી દીધી. કારી ચા પીવાની બહુ મજા આવે. પછી સાફ સફાઈ કરી અને પછી કરવા બેસી ગયા ખાવા. તો આજે મેં સરસ મજાની તુવેર રોપી હતી, જો કેવડી થઈ ગઈ તમે જોઈ શકો છો, 2 પાનવાળી થઈ ગઈ છે. પછી જો વરરાજા આવી ગયા હતા એટલે પછી એમને ખાવાનું દઈ દીધું. શાક હતું ને એટલે રોટલો ને મરચું દઈ દીધું, બીજું ખાવા થાય ત્યાં સુધી. આજે આપણે પાપડીનું શાક કરવાનું હતું એટલે પાપડીનું શાક કર્યું, પણ કોરું શાક ભાવે ને એટલે પાણી રેડીને રવો કરી દીધો. અને જો આટલાની સિલાઈ કરવાની હતી એટલે બેસી ગયા સિલાઈ કરવા માટે. હું સિલાઈ કરું ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. બાય બાય.